નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોડેલીમાં સવારથી જ ધોધમાર વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સવારથી શરૂ થયેલા અવિરત વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। બોડેલી ઉદેપુર રોડ પાસે આવેલી ચાઇનીઝની દુકાનમાં ભરાયા પાણી। વરસાદને લઈને રાજપૂત સમાજની વાડી તરફ જવાના રસ્તા પર પાણી ભરાયા છે। દીવાનફળિયું, સાધના સોસાયટી અને પ્રેમનગર જેવી નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને ગલીમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાવાથી વાહન વ્યવહારમાં પણ ભારે અસર જોવા મળી રહી છે। તંત્રથી હાલ સ્થાનિક લોકોમાં એલર્ટ આપવામાં આવ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। મોસમ વિભાગે આગાહી આપી છે કે હજી 2-3 દિવસ ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે તંત્ર દ્વારા સાવચેતી રાખવા અને અનાવશ્યક રીતે બહાર ન નીકળવા જાહેર અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।